અધ્યાય 12 ભક્તિ યોગ. ભગવાનને કેવા ભક્તો સૌથી વધુ પ્રિય છે? અધ્યાય 11ના અંતે અર્જુને ભગવાનનું વિરાટ રૂપ જોયું અને તેને સમજાયું કે કૃષ્ણ જ સર્વસ્વ છે. પણ હવે અર્જુનને એક મૂંઝવણ છે. પ્રભુ, બે પ્રકારના ભક્તો હોય છે, એક જે તમારી મૂર્તિ કે સ્વરૂપની પૂજા કરે છે અને બીજો કે જે તમને નિરાકાર શક્તિ માનીને ધ્યાન ધરે છે. આ બેમાંથી શ્રેષ્ઠ કોણ છે? ત્યારે કૃષ્ણ ખૂબ સુંદર રીતે ભક્તિની વ્યાખ્યા સમજાવે છે. કયો માર્ગ શ્રેષ્ઠ છે? કૃષ્ણ કહે છે, અર્જુન, જેઓ પોતાના મનને મારામાં પરોવીને અત્યંત શ્રદ્ધાથી મારી પૂજા કરે છે તે મને સૌથી વધુ પ્રિય છે. જો કે જેઓ નિરાકારની ઉપાસના કરે છે તેઓ પણ મને જ પામે છે. પણ દેહધારી મનુષ્યો માટે નિરાકારનું ધ્યાન ધરવું ખૂબ જ અઘરું છે. મૂર્તિ કે સ્વરૂપ દ્વારા ભક્તિ કરવી એ સરળ અને આનંદદાયક માર્ગ છે. જો તમે પૂરેપૂરું ધ્યાન ન ધરી શકો તો? ભગવાન જાણે છે કે દરેક માણસ એક સરખો નથી હોતો, તેથી તેઓ ભક્તિ માટેના 4 વિકલ્પો આપે છે. પ્રથમ, શ્રેષ્ઠ, તમારું મન અને બુદ્ધિ પૂરેપૂરી મને અર્પણ કરી દો. જો એ ન થાય તો અભ્યાસ યોગ કરો અને વારંવાર મનને મારી તરફ વાળવાની પ્રેક્ટિસ કરો. જો એ પણ ન થાય તો તમે મારા કામો મારા માટે કરો. તમારા દરેક કર્મને મારી સેવા ગણો. જો એ પણ શક્ય ન હોય તો તમારા કર્મોમાં ફળની અપેક્ષા છોડી દો. જે પરિણામ આવે તેને પ્રસાદ સમજીને સ્વીકારી લો. ભગવાનને કેવો માણસ ગમે છે? કૃષ્ણ અહીં ભક્તિની એવી શરતો મૂકે છે જે પૂજા પાઠ કરતા પણ વધુ સ્વભાવ પર આધારિત છે. જે કોઈ જીવ પ્રત્યે દ્વેષ કે ઈર્ષા નથી રાખતો એવો માણસ ભગવાનને ગમે છે. જે દરેકનો મિત્ર છે અને જેનામાં બધા માટે દયા છે. જેને કોઈ વસ્તુનો મોહ નથી અને જે અહંકાર વગરનો છે. જે સુખ અને દુઃખ બંનેમાં શાંત અને સ્થિર રહે છે. જેનામાં માફ કરવાની શક્તિ છે અને જે તેની પાસે છે તેમાં તે સંતુષ્ટ છે. આ પ્રકારનો માણસ ભગવાનને ગમે છે. અધ્યાય 12નો આજના જીવનમાં આપણે કઈ રીતે ઉપયોગ કરશું? ભક્તિ યોગ એ માત્ર મંદિરમાં જઈને માળા ફેરવવી એ નથી, પણ તમારા વ્યક્તિત્વને સુધારવાનો માર્ગ છે. અપેક્ષાઓનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું? તો કૃષ્ણ કહે છે કે ફળનો ત્યાગ કરો. આજે આપણો સૌથી મોટો તણાવ એ છે કે મેં આટલી મહેનત કરી પણ ધાર્યું રિઝલ્ટ જ ના મળ્યું. જ્યારે તમે પરિણામની ચિંતા છોડી ફક્ત પ્રોસેસ પર ધ્યાન આપો છો ત્યારે તમારું કામ વધુ સારું થાય છે અને સ્ટ્રેસ ઓછો થાય છે. રિલેશનશિપ મંત્ર. આજે સોશિયલ મીડિયા અને હરીફાઈના યુગમાં આપણે જલ્દી ઈર્ષા કરવા લાગીએ છીએ. બીજાની પ્રગતિ જોઈને દુઃખી થવાને બદલે બધા સાથે મૈત્રી ભાવ રાખવો. જે માણસ દ્વેષ મુક્ત છે તેનું મન સૌથી વધુ શાંત રહે છે. ઇમોશનલ ઇન્ટેલિજન્સ. કૃષ્ણ કહે છે કે જે હર્ષ, ભય, ક્રોધ અને ઉદ્વેગથી મુક્ત છે તે મને પ્રિય છે. ઓફિસમાં બોસ ખીજાય કે ઘરે ઝઘડો થાય, તમારી માનસિક સ્થિરતા ન ખોવી એ જ સાચી ભક્તિ છે. ભક્તિ એટલે ઇમોશનલી મજબૂત બનવું. જે છે તેમાં સંતોષ. આપણે હંમેશા વધુ ને વધુ પાછળ ભાગીએ છીએ. આનો અર્થ એ નથી કે મહેનત ન કરવી, પણ જે મળ્યું છે તેની કદર તો કરો. ગ્રેટિટ્યુડનો ભાવ રાખો. આ રાખવાથી જીવન જીવવાનો આનંદ વધી જાય છે. નિંદા અને સ્તુતિમાં સમાનતા. કોઈ વખાણ કરે તો ફૂલાઈ ન જવું, કોઈ ટીકા કરે તો તૂટી ન જવું. તમારી સેલ્ફ વર્થ એટલે કે પોતાની કિંમત સમજો. બીજાના ઓપિનિયન પર આધાર ન રાખો. અંદરથી મજબૂત બનો. અધ્યાય 12નો સાર. આ અધ્યાય આપણને સમજાવે છે કે સાચો ભક્ત કોણ છે. જે ફક્ત માળા ફેરવે છે તે નહીં, પણ જેનો સ્વભાવ નમ્ર, દયાળુ, ક્ષમાવાન અને સ્થિર છે. તે ભગવાનનો સૌથી વહાલો અને પ્રિય માણસ છે. ભક્તિ એટલે તમારા સ્વભાવને ભગવાન જેવો દિવ્ય બનાવવો. તો હવે પછી શું? ભક્તિ વિશે સમજ્યા પછી હવે કૃષ્ણ જ્ઞાનના ઊંડા રહસ્યો ખોલશે. આ શરીર શું છે? આત્મા શું છે? પ્રકૃતિ કેવી રીતે કામ કરે છે? અહીંથી જ શરૂ થશે અધ્યાય 13, ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ. શરીર અને આત્મા વચ્ચેનો તફાવત.